ભૂપેન્દ્ર ઝાલા પોન્સી સ્કીમ કૌભાંડમાં નવો વળાંક સામે આવ્યો છે। બીઝેડ ગ્રુપમાં શિક્ષકો એજન્ટ હોવાની વાતો વચ્ચે એક શિક્ષકના ફોટા સામે આવ્યા છે। માલપુરના કલ્પેશ ખાંટના ફોટા સામે આવ્યા છે। બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યા બાદ મળેલી ગિફ્ટ સાથેના ફોટા વાયરલ કરવામાં આવ્યા છે અને મયુર દર્દીની સાથે આ કલ્પેશ ખાંટ ફરતો હતો, જેના ફોટા વાયરલ થયા છે। ત્યારે સવાલ એ કે શું શિક્ષક કલ્પેશ ખાંટ એજન્ટ તરીકે કામ કરતો હતો? કલ્પેશ ખાંટે કેટલા લોકોને રોકાણ કરાવ્યું? આ સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે। શિક્ષક કલ્પેશ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો નવો વળાંક આ કેસને લઈને સામે આવી રહ્યા છે। બીઝેડ ગ્રુપમાં રોકાણ બાદ મળેલી ગિફ્ટના ફોટા પણ વાયરલ થયા છે। આ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર। તસ્લીમ, એક બાદ એક ભૂપેન્દ્ર ઝાલા પોન્ઝી સ્કીમમાં કૌભાંડ અને એક બાદ એક ખુલાસા અને હવે એક નવો જ વળાંક શિક્ષકને લઈને। બીજેડ ગ્રુપની લઈને પણ દિવસે દિવસે નવા વળાંકો આવ્યા છે। શિક્ષકો પણ આની અંદર ક્યાંક ને ક્યાંક એજન્ટ તરીકે કામ કરતા હોય, યા તો લોકોની પાસે રોકાણ કરાવતા એવી વાતો સામે આવી હતી, જેને લઈને આજે કલ્પેશ ખાંટ કરીને માલપુર વિસ્તારના એક શિક્ષક છે, તેમના ફોટા વાયરલ થયા છે। સાથે બીજેડ ગ્રુપના જે એજન્ટ અને મયુર દર્દીની હાથે ગિફ્ટ લેતા હોય એવા ફોટા પણ વાયરલ થયા છે। અને ક્યાંક ને ક્યાંક આ કલ્પેશ ખાંટ છે જે શિક્ષક તરીકે કામ કરતો હતો, યા તો આ બીજેડ ગ્રુપના એજન્ટ તરીકે કામ કરતો હતો, લોકોના કેટલા પૈસાનું રોકાણ કરાવ્યું છે। આ તમામ બાબતો જો કલ્પેશ ખાંટને પોલીસ દ્વારા યા તો સીઆઈડી દ્વારા અટકમાં લઈ અને પૂછપરછ કરવામાં આવે તો કેટલીય બાબતો આનાથી ઉજાગર થઈ શકે તેમ છે। જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।